અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. SC/ST અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવા સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે 14 કલાક ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. નેશનલ કોન્ફરન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરમાં રેલવે સ્ટેશનના રોડ ઉપર દુકાનો બંધ કરવા નીકળ્યા હતા. ત્યારે આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.